જય શ્રી કૃષ્ણ. ધરમ કરમ ચેનલના પરિવારનું સ્વાગત છે. પિતૃપક્ષમાં પિતૃની વાત કરીએ ત્યારે આજે એક નવી અને થોડી અલગ વાત કે આપણે જે કંઈ કર્મ કર્યા હોય એ પ્રમાણે જ આપણને મતલબ પિતૃને ત્યાં ભોગવવાનું આવે છે. તો એ જે ઉંમરમાં જેવું કાર્ય થયું હોય એ જ આપણી સામે આવીને ઊભું રહે છે અને એ પ્રમાણે જ આપણને ત્યાં ગતિ મળે છે. તો એ વાત હું કરું છું આજે. બ્રહ્માજીએ પૃથ્વીની રચના કરી ત્યારે બધાને આયુ એક સરખી આપી હતી. એમાં માણસ અને પક્ષી અને જાનવર હતા. પણ બધા જાનવર એવું વિચારે છે કે બ્રહ્માજીએ જે આપણને આયુ આપી છે એટલી લાંબી આયુ આપણે જીવીને શું કરીશું, પણ કોઈ બોલતું નથી. પછી એ બધા ભેગા મળી અને એક દિવસ બ્રહ્માજી આગળ જાય છે અને બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી, તમે અમને બધાને 40-40 વર્ષની આયુ આપી છે, પણ અમે આયુનું શું કરીશું? અમારે એમાં શું કાર્ય કરવાનું? ત્યારે માણસ કહે છે, એ તો આપણને ગમે એવું જીવવાનું અને આપણને ગમે એવું કર્મ કરવાનું. પણ બ્રહ્માજી, અમને માણસને 40 વર્ષની ઉંમર તમે આપી છે, એ ઉંમર અમારા માટે તો ખૂબ ઓછી કહેવાય. 40 વર્ષમાં અમે શું કરી શકીએ? અમારે કેટલા કાર્ય કરવાના હોય અને એ જીવન ટૂંકું લાગે છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે હા, તો શું કરવું? ત્યારે ગધેડું વિચાર કરીને બોલે છે, હા બ્રહ્માજી, મારે પણ કહેવું છે કે મને પક્ષીને, પશુને, મનુષ્યને બધાને અમને તમે 40 વર્ષની ઉંમર આપીને, પણ મારે 40 વર્ષ નથી જીવવું. શું કામ? કે મારે તો મારા ઉપર ખૂબ વજન ઉપાડવાનો છે અને એ વજન ઉપાડવા સિવાય બીજું કોઈ કામ નથી. અને એ વજન ઉચકતા 40 વર્ષ હું કેવી રીતે વિતાવીશ? 40 વર્ષની જિંદગી છે એ પછી પાછળની હોય એ તો શક્તિ વગરની થઈ જાય, તો એ મારાથી કેવી રીતે પૂરી થશે? એટલે પ્રભુ બ્રહ્માજી, મારા ઉપર કૃપા કરો અને મારામાંથી 20 વર્ષ છે એ ઓછા કરી દો. મારે 20 વર્ષની આયુ જોઈએ છે. તો બ્રહ્માજી કહે છે, કંઈ વાંધો નહીં, તથાસ્તુ. બ્રહ્માજી વિચારે છે કે આણે આમ કેમ કર્યું? ત્યાં જ તે કૂતરો કહે છે, બ્રહ્માજી, મારે પણ કંઈ કહેવું છે. તો બ્રહ્માજી કહે છે, હા બોલ. ત્યારે કૂતરો પણ એની વાત રજૂ કરે છે કે જે કોઈ રોટલાના કટકા ફેંકશે એ અમારે ખાવાના, ગમે ત્યાં સૂઈ રહેવાનું, વરસાદમાં, ઠંડીમાં કોઈ અમારે આશરો નથી હોતો. તો એવી જિંદગી કેમ જીવવી? બહાર ને બહાર રહેવાનું, કોઈ ફેંકે તો ખાવાનું, અને ઘણા ઘરના લોકો તો કૂતરા માટે પણ કંઈ કાઢતા નથી, ત્યારે ભૂખ્યું પણ રહેવાનું. તો આવા 40 વર્ષ કેમ પૂરા થાય? એના કરતાં તો એ સારું છે કે 20 વર્ષની આયુ હોય. તો બ્રહ્માજી, મને પણ તમે 20 વર્ષની આયુ આપો અને 20 કાપી લ્યો. ત્યારે બ્રહ્માજી કહે છે, તથાસ્તુ. ત્યાં ઘુવડ છે, એ કહે છે, બ્રહ્માજી, આ બેયનું સાંભળી અને મને મારો પણ વિચાર આવ્યો છે, તો મારે પણ કહેવું છે. તો બ્રહ્માજી કહે છે, હા તું પણ કહે. તો ઘુવડ કહે છે કે મારે તો રાત દિવસ ઝાડ ઉપર બેસી રહેવાનું, મને જે કંઈ શિકારમાં મળી જાય એ મારે ખાવાનું, અને દિવસે તો અમને કંઈ દેખાય નહીં, અમે સાવ આંધળા જોઈએ, અને રાત્રે દેખાય તો આખો દિવસ જ્યારે આંધળા થઈને બેસવાનું હોય તો 40 વર્ષ કેમ પૂરા કરવા? ઝાડવા ઉપર બેસી બેસીને એ ઉંમર કેમ પૂરી કરવી? તો બ્રહ્માજી, તમે મને પણ 20 વર્ષ કાપી દો, મને પણ આ બંનેની જેમ 20 વર્ષની જ આયુ આપો. બ્રહ્માજી કહે છે, તથાસ્તુ. પછી બ્રહ્માજી કહે છે કે તમે ત્રણેય 20-20 વર્ષ આપ્યા એ કોણ સ્વીકારશે? અને મેં નિર્ધારિત કરી નાખ્યું એટલે એ મારે કોઈને આ ઉંમર આપવી જ પડે, એમાં હું ફેરફાર ન કરી શકું. ત્યારે માણસ ઊભો થયો અને કહે છે, બ્રહ્માજી, મારે તમને વિનંતી કરવાની છે. બ્રહ્માજી કહે છે, હા કહે. તો કહે છે, 40 વર્ષ તમે મને આપ્યા એ તો મારે ટૂંકું જ છે જીવન, એટલે ત્રણેયના 20-20 વર્ષ મને આપો અને મને 100 વર્ષનું કરી દો જીવન. એટલા માટે અમારા જીવનમાં ખૂબ બધી ફરજ બજાવવાની હોય, એમાં અમને 40 વર્ષ સાવ ટૂંકા પડે.
તો બ્રહ્માજી કહે છે, વિચારીને કહે છે ને? ત્યારે માણસ કહે છે, હા ચોક્કસ વિચારીને જ કહું છું. તો બ્રહ્માજી કહે છે, તથાસ્તુ. આમ માણસને તો ક્યારેય સંતોષ થયો જ નથી, એટલે આવી રીતે બીજાની આયુ પણ પોતે લઈ લીધી. અને આ ત્રણેય છે એ ખૂબ ખુશ થાય છે કે હાલો તકલીફવાળું બધું કપાયું અને જે મળ્યું છે ને એ આપણે જીવી લઈશું. આમ વિચારતા વિચારતા એ હાલ્યા જાય છે. ત્યારે એક હંસ જોવે છે કે આ બધાની વાત તો મેં સાંભળી, પણ આ હવે ક્યાં જાય છે? ત્યારે એ ત્રણેયની પાછળ પાછળ જાય છે. તો એ ત્રણેય મહાદેવ આગળ જાય છે. મહાદેવ તપમાં લીન હતા. તો ત્યાં જઈ અને પ્રણામ કરે છે અને મહાદેવને જગાડે છે અને કહે છે, મહાદેવ કોટી કોટી પ્રણામ અને ધન્યવાદ પ્રભુ. અમારે જે જોઈતું હતું એ તમે અમને આપ્યું છે. કારણ કે ટૂંકી આયુ હોય અને સારું જીવન હોય તો એ સારું છે. લાંબી આયુ હોય અને એકદમ ખરાબ જીવન મળે અને વધારે કર્મો કરવા પડે એના કરતાં અમે એમાંથી છૂટ્યા અને એ તમારી દયા વગર નહીં થયું હોય. એટલે અમે તમારો આભાર વ્યક્ત કરવા અહીં આવ્યા છીએ. તો મહાદેવ કહે છે, હા બરાબર છે, એ પણ સાચું. અને એ ત્રણેય ત્યાંથી નીકળી જાય છે. અને હંસ કહે છે, પ્રભુ આ કંઈ સમજાયું નહીં, આમ કેમ? અને માણસે કેમ માગ્યું આટલું બધું? તો કહે છે, માણસને ક્યારેય સંતોષ થતો જ નથી, પણ આ ત્રણેયની ઉંમર છે એનો પ્રભાવ માણસના જીવનમાં પડ્યા વગર રહેશે નહીં. એમ કહી અને એ હંસને સમજાવે છે. અને મહાદેવ કહે છે, પહેલાં 40 વર્ષ છે એ બ્રહ્માજીએ એને એના હકના આપ્યા હતા, એટલે એ ખૂબ સારી રીતે જીવશે, મજા કરશે, ખાશે પીશે અને બધો આનંદ લેશે. અને 40 વર્ષ સુધી એ પોતાનું ધાર્યું કરી શકશે. પણ 40 વર્ષ પછીના 20 વર્ષ છે એ એને ગધેડાએ આપ્યા છે. એટલે ગધેડાનું જીવન તો ભાર ઉચકવાનું છે, ભારને વહન કરવાનું છે. પછી એ માણસના જીવનમાં ગમે એ પ્રકારનો ભાર હોય પણ એણે વહન કરવો જ પડશે. એટલે 40 વર્ષ પછી એણે વધારે ધ્યાન કામ ધંધામાં અને મજૂરી કરવામાં આપવું પડશે અને એમાં એને સુખ શાંતિ નહીં મળે. અને જો ખૂબ સારું જીવવા જશે, મોજ શોખ કરશે તો પણ લોકો કહેશે કે વૃદ્ધાવસ્થાની નજીક છે પણ એના શોખ જોવો તમે, અને એ કેવું બધું ખાય છે, એમ કોઈ પણ રીતે એની ટીકા અને ટિપ્પણી થશે. એટલે એ જીવન તો ગધેડા જેવું જ હશે, કારણ કે એ આયુ ગધેડાની મળી છે. પછીના 20 વર્ષ છે એ આયુ કૂતરાની છે. એટલે એનાથી પણ માણસનું જીવન છે એ થોડું ઘણું પ્રભાવિત થશે, કારણ કે 60 વર્ષ સુધી બધું કામ કરી અને એ થાક્યો હશે. અને પછી દીકરા મોટા થયા હશે, ઘર પરિવાર હશે, એટલે એ બધા સંચાલન કરતા હશે અને એવું કહ્યા કરશે કે બાપુજીને ખબર ના પડે, હવે એને બેસવાનો ટાઈમ છે, તમે બેસી રહો, તમારે કંઈ નહીં બોલવાનું. આ બધી પરિસ્થિતિમાંથી એણે પસાર થવું પડશે અને કૂતરા જેવું જીવન એને મળતું હોય એવું જ લાગશે એને, એટલા માટે કે બહારને બહાર બેસી રહેવાનું અને ટાઈમે જમવાનું જે મળે જે આપે એ જમી લેવાનું. ત્યારે એને આ એવું જીવન મળ્યું એવું લાગશે. છેલ્લે ઘુવડનું તો 80 વર્ષ સુધી ખૂબ કમાયો, બધી તકલીફ વેઠી લીધી, એને ગમતું કંઈ થતું નથી. એ બધું જ પાર કર્યા પછી 80 વર્ષે તો એની દ્રષ્ટિ ઝાંખી થઈ હશે, એની શ્રવણ શક્તિ પણ ઓછી થઈ ગઈ હશે. જેમ કે ઘુવડને પણ દિવસે દેખાતું નથી. એવી રીતે પોતાના હાથમાં લાકડી આવશે અને એક જગ્યાએ એ બેસી રહેશે, કારણ કે આંખ કાન બધું નબળું થયું હશે. એવા એ 20 વર્ષ જ્યારે કાઢશે ત્યારે પણ એને એવું લાગશે કે અરે પ્રભુ મને કેવું જીવન આપ્યું છે, પણ એને કાંઈ એ યાદ નહીં હોય કે આ અમે માગીને જ લીધું છે. એટલે હંસ એ વાત નક્કી છે કે જ્યારે તમારા પોતાનું હકનું મળે અને તમારા ભાગ્યમાં હોય એ તમને આપવામાં આવ્યું હોય એને જો સ્વીકારીને તમે રહ્યો તો એ સુખ છે. બાકી કોઈનું લીધેલું અથવા છીનવી લીધેલું ક્યારેય સુખ આપતું નથી. પણ માણસ ક્યારેય સમજો નથી અને ક્યારેય સમજતો નથી, એ પોતાની બુદ્ધિ પ્રમાણે જ ચાલે છે.
અને એટલે જ મનુષ્યના જીવનમાં સુખના પ્રમાણમાં દુઃખ વધારે હોય છે. તો આવી રીતે હંસને વાત કરી પ્રભુ તપમાં લીન થાય છે અને હંસ પોતાના સરોવરમાં જઈને બેસી જાય છે. તો આ વાત છે એ એટલે મેં રજૂ કરી છે કે આ બધી આયુના બધા તબક્કામાં પછી આપણાથી કર્મય તે એવી વૃત્તિ હોય એટલે એવા જ થયા હોય અને કર્મો જ્યારે નબળા થાય તો એ પ્રમાણે આપણને પિતૃલોકની યાત્રામાં બધું વેઠવાનું આવે છે અને જાત જાતની તકલીફ આપણને ત્યાં પણ મળે છે. એટલે જ્યારે આપણે મનુષ્ય યોનિમાં છીએ ત્યારે ભક્તિ ભાવ સંસ્કાર અને સદ્ભાવનાથી જીવી જવું જોઈએ અને એ કર્મ જ આપણી સાથે આવશે. તો ભાઈઓ અને બહેનો, આ વાત મેં મારી રીતે રજૂ કરી છે, તમે સાંભળજો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.